हेलो तो फैमिली केम छो बधाए मजामा मजामा थशो भाई આપણે પણ એકદમ મજામાં તો ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજે જવાનું છે બહાર ગામ એટલે કે ખંગાલ ગંગા તમને ખબર પડી જ ગઈ છે તો ભાઈ જે અમે ધાબામાં જઈએ છીએ આજે મારા ભાણિયા ભાઈ ધાબુ ભીડે છે તો ધાબામાં જઈએ છીએ અને અમારા મેડમ થઈ ગયા તૈયાર થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ અને આપણે જવાનું છે ભાઈ ધાબામાં તો ચાલો આજે તમને હાલની બધી રોડ ને એવું બધું બતાવીશું જેમ કે 2 દિવસથી એક ધારો વરસાદ પડ્યો હતો ક્યાં ક્યાં પાણી ભરાણા છે અથવા તો હાલનું શું લોકેશન છે એ બધું બતાવીશું તો કન્ટિન્યુ બના રહેજો મજા આવવાની છે જોરદાર વિડીયો લઈને આવી ગઈ છે તમારા માટે તો બના રહેજો ફાટક બંધ થઈ ગયું છે અને આપણે ફેરે જઈએ ને એટલે ફાટક બંધ હોય જ છે તો ભાઈ ફાટક બંધ થઈ ગયું છે અને હું અમારા જવી બંધ થઈ ગઈ ફાટક બંધ છે ભાઈ ફાટક બંધ છે જો થઈ ગયું ને ભાઈ મોડું થઈ ગયું ભાઈ અમારે ટાઈમ હાથ થઈ જાય તો ફાટક બંધ થવાનો હોય ચાલો તમે બને રહેજો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાલમાં અને હજુ તો અડધે પહોંચ્યા છીએ તો કે અને અમારે જો ગાડી અહીંયા પાર્કિંગ થઈ છે અહીંયા પાર્કિંગ કરી છે ગાડી અને ભાઈ આપણે પવન જો કે તમને દેખાતો છે પવનનો અવાજ આવતો છે બહુ પવન છે અહીંયા તો જો બધા ઊભા રહી ગયા છે જોર છે બોલવું પડશે એમાં પવન જ એટલો આવતો હોય જો એટલું પાણી ખેતરોમાં વરસાદના કારણથી પીડ્યો છે ભાઈ વરસાદના હિસાબે એટલું પાણી પીડ્યું છે જો ભાઈ હવે આની અંદર ભાઈ કપા એટલે કે કાલા થાય જે આપણા થાય એ ન થાય આ બધું ભાલના કંઈક કાલા અલગ થાય અને હજુ ફૂંકાય પછી વાવેતર થાય એટલે માટે બધું આ પાણી ખાલી થાય ત્યારે થાય બધું ત્યાં સુધી કાંઈ ન થાય એટલે ભાઈ ભાલમાં રહેવું કાંઈ નાની ઊની વાત નથી ભાઈ એટલે બહુ અઘરી વાત છે મારા જોઈ બેન જોઈએ પૂકી ગયા તો ભાઈ આ છે ભાઈ ભાલ અને આની અંદર છે ને ભાઈ શેઠા બેઠા એવું કાંઈ આવે નહીં આપણે બધાને શેઠ આવે આ બાજુ એવું કાંઈ આવે નહીં રણ આવે ડાયરેક્ટ જો તો ચાલો ભાઈ આપણે તો અહીંયા કડીક પોરો ખાવાને રીલ્સ બનાવવાને એવું એટલે ઊભી રાખી હતી ગાડી તો ચાલો કન્ટિન્યુ બના રહેજો ભાઈ આપણે પહોંચી ગયા છીએ શેળા ભાલ અને મારા બેનના ઘરે હમણાં તમે થોડોક ટાઈમ પહેલાં હવનમાં અત્યારે જોયું જ છે અત્યારે એમના ખેતરની હાલત જો આવી છે ભાઈ ખેતરો એના છે ભાઈ આ જે જગ્યા છે ને એમની છે અને બધું જો પાણી ભાઈ ખેતરો ભર્યા છે અત્યારે તો ભાઈ ફિલહાલ અત્યારે ચોમાસાની આ પરિસ્થિતિ રહેશે હજુ તો આ શરૂઆત છે જો કે વરસાદની પણ હજુ આથી વરસાદ જ્યારે આવે ત્યારે જે અહીંયા ઊભો ને અહીંયા પહોંચી જાય પાણી ભાઈ જો ઠીક આ બધું પાણી આવી જાય તો આવી ભાલની પરિસ્થિતિ હોય છે ભાઈ જો ભાઈ અત્યારે આ નવું કંઈક બનાવ્યું છે જો સંડાસ બાથરૂમ ને બધું નવું બનાવી નાખ્યું છે જો મસ્ત મજાનું ભાઈ સોમાં છે કે ને એટલે બનાવી નાખ્યું છે અને અહીંયા જો દેશી ચૂલા પર બહાર રાંધી દો અત્યારે હે ને ઘરના ઢોરા ને એટલે હે ને જો બધા સાઈસ બનાવે સાઈસ બનાવે છે પગી ગયા તો કામ નહીં કરવાનું કઈ ભાઈ બેઠા છે મસ્ત મજા એ જોઈ લે નીરજ વાળું કામ તો ભાઈ અમે આવી ગયા છીએ શેળા ગામ અને મારા બેનના ઘરે અને અમારે જવાનું છે ભાઈ ધાબામાં એ તો તમને ખબર જ છે તો હજુ થોડુંક આઘું છે અહીંયાથી અત્યારે તો બહુ જો આ બધું કામ સાઈસ લઈ જવાની જમવામાં લઈ જવાની છે ને કીધું તો ભાઈ જમવામાં લઈ જવાની છે સાઈસ એટલે અમારે થોડી વાર લાગશે તો ચાલો ફેમિલી આપણે શેળા ગામથી નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ હાઈવે જ્યાં એરપોર્ટ બને છે ત્યાં અને જો ભાઈ આ છે ને પીપળી રોડ છે અને આ બાજુ છે ને આંબડી રોડ છે અને આ સીધો જે જાય ને એ એરપોર્ટ રોડ જાય છે જો એરપોર્ટનું બોર્ડ મારેલું છે 8 કિલોમીટર એરપોર્ટ 5 કિલોમીટર નવા ગામ કર્ણા ધોલેરા અને પીપળી તો ભાઈ અહીંયા જો આ બોર્ડ મારેલું છે જો ભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ પંથક ધોલેરા તો ભાઈ અત્યારે આપણે એરપોર્ટ રોડે પહોંચી ગયા છે ને આપણે ત્યાં જ જવાનું છે એની બાજુમાં નવા ગામ કર્ણા ગામ છે ત્યાં જવાનું છે ધાબામાં અને તમને એરપોર્ટ પણ બતાવવાનું છે ત્યાં વિમાન એક જે બનાવેલું છે એ પણ બતાવવામાં આવશે તો તમે કન્ટિન્યુ બને રહેજો મજા આવવાની છે ભાઈ એરપોર્ટ બતાવશું એરપોર્ટ જવાનું છે ને આપણે એરપોર્ટે જવાનું છે ભાઈ તો કન્ટિન્યુ તમે
આંડો લઈ ભાઈ આ સાસ લઈને થાકી ગયા જો ભાઈ શેડા ગામથી સાસ લીધી છે અને ધાબામાં જે કાંઈ બપોરે જમણવાર હોય એમાં સાસ કામમાં લેવાની છે એટલા માટે તો ચાલો તમે કન્ટિન્યુ બને રહેજો. ભાઈ આપણે પહોંચી ગયા છીએ ને મસ્ત મજાના હે ને નવા ગામ ગરણામાં આમ જો અહીંયા આવું હોય ભાઈ જો હા છે ભાઈ અમારા પાલના ગામનો જો અને અહીંયા ધાબુ પીડાય છે ભાઈ અને જો આવી રીતના છે ભાઈ ગારામાં જવાનું છે તો આપણે તો ભાઈ બૂટ ને બૂટ ભાઈ ચક્કા જામ પહેરીને આવ્યા છીએ પણ આ રોડાઈ નહીં અહીંયા હાલવા દે જો આ બોન હાલ્યા જાય ગારામ તો ભાઈ હાલો બન્યા રહેજો મસ્ત બધાને મજા આવવાની છે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ નવા ગામ કરણાય તો તમને બજારો બતાવી દીધી પણ ઘરે બતાવી દીધો ભાઈ આ ઘર છે જો અહીંયા ઠેઠ બનાવે જો આ મકાન છે અને આ છે હોત ભાઈ જો અને હે ને મોટા મોટા વીઆઈપી માણસો હોય ને બધા આ બાજુ છે કોઈને લાગે નહીં આવડે બે માળનું મકાન બનાવતા છે એવું લે આવજો અમારા કૈલાસબેન અમારા છે ને ગુલી માસ્ટર જોરિયા કાંઈક બજારમાં સારું રખાય. પગી ગયા મજા આવી ગારામાં તો ભાઈ રસોઈનું કામગીરી ચાલુ છે અને આ બધા છે ને રાયસન કટવાળા છે જો હારા હારા મોટા મોટા રાયસન કટવાળા માણસો તો ભાઈ અમારા ભાણિયા ભાઈ છે જો તો ચાલો ભાઈ બને રહીજો. હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને અહીંયા આખું ગામ દેખાય છે એવડું મોટું ધાબુ પીડ્યું છે જો અહીંયાથી આખું ગામ દેખાય છે અને આ જે વસ્તુ દેખાય ને એ બધું એરપોર્ટ દેખાય છે આખું બધું છે ને આ બંગલા દેખાય ને બધા એરપોર્ટના છે જો આ જે છે ને આ મકાન એરપોર્ટના આ બંગલા એરપોર્ટના છે ભાઈ આ બધા એરપોર્ટના છે જો અહીંયા છે ને આ પણ એરપોર્ટનું છે જો આ બધું એરપોર્ટ જ દેખાય છે ભાઈ ઝાંખું ઝાંખું અત્યારે દેખાય છે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ રૂપલા મળે અને ભાઈ બહુ ઊંચાઈ કરી નાખી છે જો અહીંયાથી જો બહુ ઊંચું બનાવી નાખ્યું છે આના ધાબાના ઓનર આ ભાઈ છે તો ભાઈ ધાબુ આટલું ભીડાઈ ગયું છે આ બધી છે ભાઈ લાઈન બાંધેલી છે લાઇટનું ને એનું બધું જો આ પાથરે પાણી છાંટે છે અત્યારે તો ભાઈ આવી રીતે છે ભાઈ ધાબુ નવા ગામ કર્ણા હા જો ભાઈ પાણી દેખાય છે બહાર ચારે બાજુ નગરું પાણી પીર્યું જો તો ભાઈ વરસાદ અંધાર્યો છે અને જો ભાઈ વરસાદ એટલો અંધાર્યો છે અને ધાબુ હજી અહીં અડધે પહોંચ્યું છે અને આ ધાબાના ઓનર માલિક છે આ ભાઈ બાપ દીકરો બે છે જો કેવો વેહ થઈ ગયો જો આ ઓનર છે ભાઈ અહીંના માલિક છે અને ધાબુ અડધે પહોંચી ગયું છે જો અડધે પહોંચી ગયું છે ને મેઘરાજા છે ને મંડાઈ રહ્યા છે જો કાં તો પૂરું થઈ જાય છે ને કાં વરસાદ આવી જાય છે અડધે પહોંચી ગયું છે ભાઈ આપણે ખાઈ પીને થઈ ગયા નવરા ધાબુ ભીડાઈ ગયું છે મસ્ત મજાનું જો અને વરસાદ આવી ગયો છે મોટા પાયા વરસાદ આવી ગયો છે પણ કોઈ વાંધો નથી આવ્યો જો અહીંયા બધા વાસણ ધોવે છે વારો આવ્યો તારો વાસણનો વાસણનો વારો આવ્યો વાસણનો વારો આવ્યો જો પાલટી વીપી જોઈ લો ચલો પાલટી તો ભાઈ ધાબુ થઈ ગયું છે કમ્પ્લેટ અને એમ નવરા થઈ ગયા છીએ તો ચાલો ભાઈ 4 વાગે ખાધું કેટલા વાગે 4 વાગે ભાઈ ખાધું છે એટલે અત્યારે તો ખાઈ પી નવરા થઈ ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો ભાઈ કન્ટિન્યુ પીના રહેજો. ચાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા તે આવી રહી હોટલે કેમ કે ધાબાનું પતી ગયા પછી તો ભાઈ હાઈવે ચડી ગયા હતા અને હાઈવે અમારા અહીંયા ભાલની હાઈવે રોડ ઉપર ભાલની એક બોર્ડ મારેલું છે ભાઈ જો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની આવી રહી હોટલ છે અને અહીંયા આપણે બોર્ડ છે ત્યાં થોડાક ફોટા પડ્યા અને થોડીક રીલું બનાવી એ પણ ચડાવીશું ટૂંક સમયમાં
તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. હજુ તો બધે જવાની જગ્યા બાકી છે, ઘણી જગ્યાએ જવાનું. જો ભાઈ આ મસ્ત મજાની હોટલ છે. કાં મજા આવી એમ? તો ચાલો ભાઈ કન્ટિન્યુ બને રહેજો. જો હાઈવે છે ભાઈ, આ હમણાં નવો 8 નંબરનો હાઈવે બને છે, એ જ હાઈવે છે અહીંયા. તો એટલે કીધું થોડુંક રોકાઈ દેવી અને ઊભા રહી દેવી. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. અમે તો ફોટાને બધું પાડી લીધું, એ પણ બતાવશું છેલ્લે. તો કન્ટિન્યુ બને રહેજો.